આવી ગઈ છું એકલેટ સલૂનમાં. લાસ્ટ યર મેં છે ને મારા હેરની ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરાવી હતી ને આજે પણ હું કરાવવાની છું. મારો એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહ્યો અને 1 યર સુધી આપણા હેરને કંઈ જ નથી થતું. શૂટનું કામ છે તો હેર મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે, તો આજે ફરીથી એકવાર હું ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરાવવાની છું. હાય મેઘા મેડમ. હાય. બોલો શું કરાવું છે? તો લાસ્ટ ટાઈમ છે ને આપણે ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરી હતી મારા હેરમાં અને મારો એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહ્યો. તો મેં વિચાર્યું કે જે જૂના ફોલોઅર્સ છે એ લોકોને તો ખબર છે, પણ આપણા જે નવા ફોલોઅર્સ છે એ લોકોને પણ આ ટ્રીટમેન્ટ વિશે થોડી માહિતી મળે. ઓકે, સો તમારા આ 1 યરની અંદર હેર સારા એવા મેનેજેબલ રહ્યા? હા. રાઈટ, દેટ્સ ઇટ. તમારે બીકોઝ ઓફ ધ રીઝન તમારું કામ એ ટાઈપનું છે એટલે જ મેં તમને છે ને ઓર્ગેનિક સજેસ્ટ કર્યું હતું કે જેના કારણેથી તમારા હેરમાં મેનેજેબિલિટી બહુ સરસ, શાઇન અને સોફ્ટનેસ બહુ સરસ રીતે મેન્ટેન, પ્લસ એમાં સૌથી લેસર કેમિકલ છે. સો સહેજ પણ હેરમાં સહેજ પણ ડેમેજ થવાના કોઈ જ ચાન્સીસ નથી. સો લેટ્સ ડુ ઇટ અગેન. જોઈએ આપણે કેવું રિઝલ્ટ રહે છે. યસ મેઘા મેમ, કેવું લાગ્યું રિઝલ્ટ? બહુ જ સરસ, કેમ કે જેવા મારે મેનેજેબલ સ્મૂથ શાઇની જોઈતા હતા મને એવું જ રિઝલ્ટ મળ્યું છે. યસ એક્ઝેક્ટલી. આ તમારે છે ને ટિલ ધ 1 યર તમારી હેરમાં મેનેજેબલ હેર બહુ જ સરસ રહેશે. તમારે પાછળ બીજું કંઈ જોવાની જરૂર નથી. જસ્ટ એનું મેન્ટેનન્સ રહેશે, શેમ્પૂ, કન્ડિશનર અને આર્ગન ઓઇલ, 3 વસ્તુ તમારું મેન્ટેનન્સ રહેશે. બાકી કશું જ કરવાની જરૂર નથી. નોટ ઇવન એ હાઈ સ્પા એઝ વેલ.